નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો એમાં આજે આપણે આ ત્રાસની અંદર ભારતની પ્રાચીન વિદ્યાપીઠો પાન નંબર 34 ઉપરનો આપણે અભ્યાસ કરવાનો છે. ભારતની પ્રાચીન જે વિદ્યાપીઠો છે એમાં નાલંદા, તક્ષશિલા, વારાણસી એટલે કાશી, વલ્લભી, આ 4 વિદ્યાપીઠોનો અહીંયા અભ્યાસ કરવાનો છે. એમાં પ્રથમ છે નાલંદા. બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. એટલે બિહારના પટના જિલ્લાના જે બડગાંવ જે ગામ છે એ ગામ પાસે આ પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું ઘણું મહત્વ છે. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણી જે પરંપરાઓ છે એ ભારતીય સંસ્કૃતિની અંદર બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે. એટલે બૌદ્ધ ધર્મ જૈન ધર્મની જે પરંપરાઓ છે એમાં નાલંદાનું મહત્વ ઘણું છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ બન્યું હતું. કે આ જે પ્રાચીન વિદ્યાપીઠ છે આ વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યો હોવાથી આ સ્થળ જૈન તીર્થ બન્યું હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલા. એટલે 5મી સદીની અંદર કુમારગુપ્ત જે થઈ ગયા, કુમારગુપ્તે અહીં વિહાર બંધાવેલું. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો. એટલે આ જે કુમારગુપ્તે જે વિહાર બંધાવ્યું એ વિહાર બંધાવ્યા પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. કે હસ્તલિખિત હજારો ગ્રંથો ત્યાં મળી આવ્યા, એનો અમૂલ્ય ભંડારો હતા. ક્યાં આગળ? તો આ નાલંદાની અંદર. કે નાલંદાની અંદર હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર હતો. આ નાલંદા વિશ્વ વિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. કે આ નાલંદાની અંદર હજારો હસ્તલિખિત ગ્રંથો છે અને અમૂલ્ય ભંડારો હતો. જ્ઞાનના ભંડારો કહીએ તો પણ ચાલે. આ હસ્તલિખિત ગ્રંથોના ભંડાર હતો. એટલે નાલંદા વિશ્વ વિદ્યાલય હતું. એટલે વિશ્વ પ્રખ્યાત હતું. એટલે નાલંદા વિશ્વ વિદ્યાલય તરીકે પ્રખ્યાત હતું. ઈસવીસન 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ ધામ તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું હતું.
અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા હતા. એટલે 5મી થી 7મી સદી દરમિયાન આ નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ ધામ તરીકે એટલે વિશ્વવિદ્યાલય તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતું. દેશ પ્રદેશના અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા હતા. એટલે ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થ ધામ હતું. મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં આવેલ. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. એટલે આજે નાલંદા વિદ્યાપીઠ ખૂબ જ પ્રખ્યાત હતી. દેશ વિદેશના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે, સંશોધન કરે. આજે વિશ્વવિદ્યાલય આજે માત્ર ખંડેરોમાં જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. એટલે નાલંદા વિશ્વવિખ્યાત ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ, મહાન મુસાફરી યુએન સ્વાંગ પણ અહીં આવે. આજેના ખંડેરો આપણે જોઈએ તો ફરતા ફરતા આપણે દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. કે એના ખંડેરોને આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવે કે આપણા દેશની અંદર એક આવી વિશ્વવિખ્યાત એવી કોઈ વિદ્યાપીઠ હતી કે જ્યાં આગળ વિશ્વના વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને નામ મળી, જ્યાં અભ્યાસ કર્યો, સંશોધનો કર્યા અવનવા, અને કે એમની આગવી ઓળખ પણ ઊભી કરી એમ કહીએ તો ખોટું નથી. અને અહીંયા જે કંઈ વિદ્યાર્થી અભ્યાસ કરીને બહાર આવતો તો એ ભારતનો એક આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. કે આવી વિદ્યાપીઠોની અંદર અભ્યાસ કરવો એ આપણા માટે એમ આદર્શ ગૌરવ લેવા જેવી બાબત હતી કે આવી વિશ્વની પ્રખ્યાત વિદ્યાપીઠમાં મને અભ્યાસ કરવાનો મોકો મળેલો છે. એટલે નાલંદાથી ભણી ગણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી કહેવાતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વભરના શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. એટલે ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું, ખૂબ જ ઊંચાઈ પર.
એ સમયે ભારતમાં જે વિશ્વભરના શ્રેષ્ઠમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવી ગયા. આપણે અભ્યાસ કર્યો પ્રમાણે આગળ જોયું કે તક્ષશિલા અને નાલંદા આ વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર યુએન સાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. એટલે દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. એમાં માત્ર જે મહાન મુસાફરની વાત કરી આપણે યુએન સાંગ એ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. આ ચીની મુસાફર આવ્યો તો 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો. તો વિચારો કે ગ્રંથાલયમાં ગ્રંથો કેટલા હશે, અને એને 697 એવું એટલે જોડે લઈ ગયો. એને કંઈ વાંચ્યું છે, એને કંઈક મળ્યું જેવું લાગ્યું હશે તો એની પાસે લઈ ગયો છે. 7મી સદીમાં યુએન સાંગે મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. એટલે 7મી સદીની અંદર ચીની મુસાફર યુએન સાંગ એની મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો, વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહી. જોઈ લઈએ 7મી સદીમાં ચીની મુસાફિર યુએન સાંગે મુલાકાત લીધી. મહાલય વિદ્યાલયની અંદર 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠના નિવાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. અને આ ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરે પાડવામાં આવતા હતા. અહીંનો જે ગ્રંથાલયવાળો વિસ્તાર જે હતો કે જ્યાં ગ્રંથાલયો આવેલા હતા એ વિસ્તારને ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. ઈસુની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ સુપ્રસિદ્ધ
અને વિદ્યા કેન્દ્ર તરીકે રહી છે. આ વિદ્યાપીઠની અંદર જે વિદ્યા વિષયો જે શીખવામાં આવતા એમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું. કે આ નાલંદા વિદ્યાપીઠમાં જે વિષયો શીખવામાં આવતા, કે જેનો અભ્યાસ કરવામાં આવતો, જેનું શિક્ષણ આપવામાં આવ્યું, એની અંદર તત્વજ્ઞાન આવી જાય, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરેનું વિષયોનું જ્ઞાન થયું. સાથે સાથે બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું. લગભગ 700 વર્ષ સુધી દેશ પ્રદેશમાં જ્ઞાનીની જ્યોત પ્રગટાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ખંડેર હાલતમાં જોવા મળે છે. અને એના ખંડેરનો અવશેષ જોતા આપણે ભારતની ભવ્ય સંસ્કૃતિના દર્શન થાય છે. કે આપણી ખ્યાતિ કેવી પ્રખ્યાત હતી, દેશ વિદેશમાં એની નામના બોલાતી હતી. આવી એક વિશ્વવિખ્યાત નાલંદા વિદ્યાપીઠ આપણા ભારતમાં હતી, એનું આપણને ગૌરવ હોવું જોઈએ. કે બહારથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા, એ વિદ્યાર્થીઓએ અભ્યાસ અને સંશોધન કર્યા અને એમણે ઘણી જગ્યાએ નોંધ્યું છે કે તે સમયની શ્રેષ્ઠતમ સર્વોત્તમ વિદ્યાપીઠ હતી. અને આ વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થી ભણતો અને જે બહાર નીકળતો એ આદર્શ વિદ્યાર્થી કહેવાતો. સાતસો વર્ષ સુધી આ વિદ્યાપીઠ દેશ વિદેશની અંદર જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર આ વિદ્યાપીઠ હતી. અને પ્રાચીન સમયની અંદર વિદ્યાપીઠનો જે નિર્વાહ કરવો, એનું સંચાલન કરવું, એ માટે અનેક ગામો તે સમયે દાનમાં મળ્યા હતા. અને ગામોને જે આવક મળી હતી, એ આવકમાંથી વિદ્યાર્થીઓની ભોજનની વ્યવસ્થા, વસ્ત્રોની વ્યવસ્થા કરવા પૂરી પાડવામાં આવતી હતી. બધું વિનામૂલ્યે પૂરી પાડવામાં. એટલે આજુબાજુના જે વિસ્તારો હતા, ગામો, અને ગામોની જે કંઈ આવક મળે એમાંથી વ્યવસ્થિત હતી. અભ્યાસ શ્રેષ્ઠની સાથે સાથે એના ગ્રંથાલયો પણ શ્રેષ્ઠતમ હતા. અને જે જગ્યાએ ગ્રંથાલયો જે હોય, આખો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. એટલે ઈસવીસનની 5મી થી 11મી સદી સુધીની
એની ખ્યાતિ વિદ્યાનું કેન્દ્ર તરીકે જાણીતી હતી. અને આજે ત્યાં વિશ્વવિદ્યાલયના ખંડેરો છે અને ખંડેરોમાંથી આપણને કેટલાક એવા અવશેષો જોવા મળે છે જેમાં આપણા દેશની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી થઈ શકે. આપણે વિચાર કે આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, ભાતીગળ સંસ્કૃતિ, શિક્ષણની સંસ્કૃતિ કેવી હતી એનો ખ્યાલ આપણને નાલંદા વિદ્યાપીઠમાં આવી જાય છે. એટલે પ્રથમ આપણે નાલંદા વિદ્યાપીઠ વિશે આપણે સમજ્યા. પરીક્ષાની અંદર પૂછાય તો આવા એક મુદ્દા વાઇઝ બધું આપણે લખવાનું, આખી શોર્ટ નોટ હોય તો નાલંદા વિદ્યાપીઠ, તો એની અંદર બધા મુદ્દા લખવાના છે. હવે આજે બીજી વિદ્યાપીઠનો અભ્યાસ કરીએ, તક્ષશિલા. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. એટલે આપણે હાલમાં જે વાત કરીએ તો વર્તમાન સમયની અંદર હાલમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે આ પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. પ્રાચીન આપણો જે ગાંધાર પ્રદેશ હતો, આમ તો પ્રાચીન સમયની અંદર આખું જે હિન્દુસ્તાન કહેવાતું અને હિન્દુસ્તાનની અંદર પાકિસ્તાન, એટલે આપણું તક્ષશિલા વિદ્યાપીઠ એમાં હતી. પણ આપણે જેમ ઇતિહાસમાં ભણ્યા છીએ કે ભારતના જે ભાગલા પડ્યા 1947 પછી, કેટલો જે પાકિસ્તાનમાં ભાગ ગયો, એટલે આ તક્ષશિલા વિદ્યાપીઠ એ વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં રાવલપિંડીથી પશ્ચિમે હતી. એનો જે પ્રાચીન પ્રદેશ ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. કે આ વિદ્યાપીઠમાં અંદર કેટલી 64 વિદ્યાઓનું શિક્ષણ તક્ષશિલા વિદ્યાપીઠમાં આપવામાં આવતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા. અહીંયા જે કંઈ વિદ્યાર્થીઓ હતા, મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવીકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા. એટલે ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીંયા આયુર્વેદિકના પાઠો શીખ્યા હતા. આ તક્ષશિલા સાથે એક દંતકથા પણ જોડાયેલી છે કે દંતકથા અનુસાર રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. કે રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરત અને ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. સાતમા સૈકામાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. કે સાતમા સૈકાની અંદર જે તક્ષશિલા એ વિદ્યાના મહત્વના કેન્દ્ર તરીકે જાણ્યું હતું.
કે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. એટલે વિદ્યાર્થીને રસ ઋષિને પ્રાધાન્ય આપવામાં આવતું કે વિદ્યાર્થીને જેમાં રસ હોય, જે વિષયમાં રસ હોય એ વિષયના રસનું શિક્ષણ આપવામાં આવતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા, છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. એટલે વિદ્યાર્થીઓને રસ અને રુચિ મુજબ એક તો શિક્ષણ આપવાનું, બીજું કે શિક્ષકને પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને એ ભણાવતા, છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા. એટલે તક્ષશિલા તો હાલના પાકિસ્તાનમાં રાવલપિંડી નજીક છે, પણ તે સમયે જે વારાણસી છે, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન આ બધા દૂર દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે તક્ષશિલામાં જતા હતા. અને ત્યારે એ વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરતા હતા. એટલે ઘણા એવા વિદ્યાર્થીઓએ દૂર દૂરથી અભ્યાસ માટે આવતા. એટલે શિક્ષણનું એક ઉત્તમ વિદ્યાપીઠ હતી એવું કહી શકાય. કે વિદ્યાપીઠ એટલા માટે કે બૌદ્ધના શિષ્ય જીવકે અહીંયા આયુર્વેદનો અભ્યાસ કર્યો છે. સાથે સાથે બીજો એક વિશેષતા કે અહીંયા વિદ્યાર્થીને જે વિષયમાં રસ અને રુચિ હોય એનો જ અભ્યાસ થતો. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે એટલા વિદ્યાર્થી ભણાવતા, પરંતુ એક સામાન્ય એક પદ્ધતિ એવી હતી કે એક શિક્ષક પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા. એટલે વારાણસીના જે રાજકુમારો જે થઈ ગયા એમણે અહીંયા શિક્ષણ મેળવ્યું હતું. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પ્રાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. કે આ વિદ્યાપીઠની અંદર આપણે જોયું તો કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પાણીની, રાજનૈતિક અને અર્થશાસ્ત્રના રચયિતા કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. એટલે આપણે ખ્યાલ આવે કે અહીંયા
જે જ્ઞાન જેણે વિદ્યાભ્યાસ કર્યો છે એ કેવા વિદ્વાનો છે. આપણે કૌશલના રાજા પ્રસેનજીત વ્યાકરણ શાસ્ત્રી, પાણીની સંસ્કૃત શાસ્ત્રના વ્યાકરણ શાસ્ત્રી આપણે કહીએ છીએ. રાજનીતિ કૌટિલ્ય જેમણે અર્થશાસ્ત્રની રચના કરી હતી એવા મહાન જે વ્યક્તિઓ મહાનુભાવો થયા એમણે આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. તક્ષશિલા શિક્ષણનું કેન્દ્ર હતું. એટલે તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. એટલે ઉચ્ચ અભ્યાસ કરવો હોય, ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો તક્ષશિલામાં. સામાન્ય સ્થિતિની અંદર વિદ્યાર્થીઓ ગુરુના ગહેરે રીતે ભણતા. સામાન્ય તે સ્થિતિમાં શું હોય કે વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ અહીં શિક્ષણ લીધું હતું. ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર. બીજું અહીંયા જે વિષય જેનું જ્ઞાન આપવામાં આવતું એમાં વેદ આવી જાય, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ્ય વગેરેનું શિક્ષણ આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ અહીંયા શિક્ષણ લીધું હતું. એટલે કઈ આ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. ઈસવીસન 5મી સદીની શરૂઆતની અંદર ચીનના ફાહિયાએ આ સ્થળની મુલાકાત લીધી હતી. તક્ષશિલા એ ખૂબ જ પ્રખ્યાત અને ઉચ્ચમ શિક્ષણવાળી આ વિદ્યાપીઠ હતી કે જ્યાં વિદ્વાનોએ અભ્યાસ કર્યો. એમ કહીએ તો જે આપણે ચાણક્યની વાત આવી ગઈ હોય કે પાણીની ભણ્યા હોય કે ચંદ્રગુપ્ત મૌર્ય હોય કે ચાણક્ય કૌટિલ્ય, આ બધાએ અહીંયા અભ્યાસ કર્યો હતો. અને અભ્યાસ કર્યો તો આપણને ખ્યાલ આવે છે, આપણે ભણીએ છીએ આ બધાને, તો એનું જ્ઞાન કેવું હશે તો આપણે ગૌરવ થાય. ત્યાર પછી હવે ત્રીજા નંબરની વારાણસી એટલે કે કાશી. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામતે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. એટલે વારાણસી વિદ્યાધામ યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ હતું. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું.
એટલે આર્ય સંસ્કૃતિ અને ધર્મનું કેન્દ્ર. એના જે રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદ વ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. વ્યાસ સંહિતા જે જોઈએ તો એની અંદર મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ છે, એટલે વારાણસીની અંદર. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. કે ભગવાન બુદ્ધે જ્યારે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી ઉપર એમણે પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞ તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યે પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીંથી મેળવી. કે ચૈતન્ય મહાપ્રભુ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબે સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીરમાં જઈને વસ્યા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો. ચોથો મુદ્દો છે વલ્લભી એટલે કે વલ્લભી વિદ્યાપીઠ. ઈસવીસનના 7મા શૈકામાં ગુજરાતનું આ વિદ્યાદાન અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. ચીની પ્રવાસી ઇસિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની
પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. એટલે કે ઈસવીસન 480 ઈસવીસન 775 સુધી વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા. ઈસવીસન 775 આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડ્યું. એ પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા. વિદ્વાનો રાજ્યસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા હતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને એ જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પરદેશી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. એમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાઓનું શિક્ષણ અપાતું. આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે. ભારતીય વિદ્યા કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. આપણે વલ્લભી વિશે થોડું સમજી લઈએ કે આપણા 7મા સૈકાની અંદર ગુજરાતમાં એક વિદ્યાધામ તરીકે અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવા મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો ફાળો હતો. વલ્લભીમાં ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. એટલે 7મા શતકની જે મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. દૂર દૂર ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. ચીની પ્રવાસી ઇત્સેંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. તે નાલંદા આપણે જે ભણ્યા જે બિહારમાં આવેલી છે એની સાથે આપણી ગુજરાતની એની સાથે સ્પર્ધા કરતી હતી. સાથે સાથે વલ્લભી એક રાજધાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બંદર હતું અને વલ્લભીના તે સમયના શાસક મૈત્રક રાજવીઓએ વિદ્યાને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. મૈત્રક વંશના જે રાજવીઓ હતા એ બધા બૌદ્ધ ન હતા, સનાતની હતા.
છતાં એમણે આ સંસ્થાને મદદ કરતા હતા. અને ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થતા આ વિદ્યાપીઠ બંધ પડી. અને જે કંઈ પ્રસિદ્ધ વિદ્વાનો જે હતા એમના નામ દરવાજા પર લખવામાં આવતા. રાજ્યસભામાં જે પોતાનું પાંડિત્ય રાખે એના રાજતનો ઊભા થઈને અધિકારો પ્રાપ્ત થતા હતા. એટલે આ પ્રમાણે આ જાણીતી વિદ્યાપીઠ હતી. જ્ઞાન અને આરાધના વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી. દેશ વિદેશથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓ સંશોધનો કરતા એવી આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠો હતી. એટલે ભારતીય કલાઓ જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી હતી. એટલે ભારતની આપણે પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી વિશે આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. અહીંયાથી જે પીડીએફ મોકલવામાં આવે એ મુજબ તૈયારી કરશો. સાથે પાઠ્યપુસ્તક, સ્વાધ્યાયના જે પ્રશ્નો હોય એ તમારે જોઈ લેવાના અને એ મુજબ તૈયારી કરવાની છે. એટલે આપણે અહીંયા ચોથો પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. એની જે પીડીએફ મૂકવામાં આવે એ પ્રમાણે પાઠ્યપુસ્તક પીડીએફને આધારે તૈયારી કરવાની છે. મુદ્દાસર લખવાનું, યોગ્ય તૈયારી અને વ્યવસ્થિત કામ કરશો. અને અહીંયા આજે કંઈ પ્રશ્નો છે સવિસ્તર હોય, મુદ્દાસર હોય, જવાબ ટૂંકમાં એ આપણે પીડીએફ અને પાઠ્યપુસ્તક પર આધારિત લખવાના છે. તો અહીંયા આ ચોથું પ્રકરણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે પછીનો પાઠ ફરીના તાસમાં લઈશું. ત્યાં સુધી અસ્તુ.